કેમ છો મિત્રો? તો આજે આપણે રાવત રણસિંહ, ખીમડો કોટવાર અને દાડલદેવ વિશે વાત કરીશું. તો આ જે એક લોકવાયકા પ્રમાણે જે છે એ હું તમને વાત કરીશ. તો આ એક ઐતિહાસિક વાત છે અને આ લગભગ 700 વર્ષ આજુબાજુ, આજથી 700 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે રામદેવ પીર, ખીમડો કોટવાર, દાડલદેવ અને રાવત રણસિંહ અને જેસલ તોરલ આ બધા ત્યારે હયાત હતા. ત્યારે સનાતન ધર્મનું વધારે જોર હતું. અને આમ એક બાજુ દિલ્હીમાં અકબરનું રાજ હતું અને આ સમયે રાવત રણસિંહ અને એમનો જે પ્રધાન હોય એમને દારૂ પીવડાવી દે, એટલે કે મદિરા પીવડાવો હોય ને. આ મદિરા પીવડાવી અને એમને કાન ભંભેરણી કરે કે તમારા રાજની અંદર જે ખીમડો રહ્યો એમના ઘરના એટલા સુંદર હે કે તમારા રાજમાં કોઈ રાણી એવી નહીં. એવા એમને કાન ભંભેરણી કરી અને પછી એમને લઈ જાય છે જ્યાં એ પાણી ભરવા જતા હતા. અને આ પાણી ભરવા જતા હતા દાડલદેવ, અહીંયાથી માથે બેડું હતું, એવી લોકવાયકા માથે બેડું હતું. અને રાવત રણસિંહ એમને પૂછે કે તમે તમારું મૂળ શું હોય. એ એક ગીત એ તમને હું થોડુંક સંભળાવું કે જાવા દો મોરબીના રાજા, જાવા દો રાવત રણસિંહ, નથી કરવા મૂળ. હે જાવા દો રાવત રણસિંહ, નથી કરવા મૂળ. એમાં આ રીતે એક ને ચર્ચા થાય કે તમારી ઈંઢોણીના શું મૂળ હ, તમારા શું મૂળ હ, એમ કે તમે મારા રાજમાં પહોંચ્યા એમ કરી અને એમનો છેડો ઝાલે. અને એ વખતે એ ખીમડો કોટવાળ અને રાવત દાડલદેવ એ સનાતન ધર્મમાં ઉતરેલા હતા રામદેવ પીરની સાથે. એટલે કે સનાતન ધર્મના એ માનનારા હતા. અને એમના અંદર એક શક્તિ ઉત્પન્ન થાય છે, એક શક્તિ પ્રગટ થાય છે અને એમના માથેથી 5 હાથ બીડું ઊંચું થઈ જાય જ્યારે રાવત રણસિંહનો છેડો પકડે તારની વાત. તો આ વસ્તુ પછી રાવત રણસિંહને શ્રાપ આપે. કોણ? દાડલદેવ. અને શ્રાપ આપ્યા પછી રાવત રણસિંહને એવું કહેવાય છે કે એને રગડકોડ નીકળી જાય, શરીરમાં બળતરા. અને આ શરીરમાં જે બળતરા થાય છે એનાથી રહેવાતું નહીં. પછી એ દાડલદેવના પગમાં પડી જાય. પછી બચાવો એવી, મને ગમે તે કરો બચાવો એ રીતે માંગણી કરે, એમને ક્ષમા કરો. ત્યારે દાડલદેવ કહે છે કે હું હવે કંઈ નહીં કરી શકું અને મારા અહીંયા રામદેવ પીરને બોલાવો, બધા જે સંતોને બોલાવો, જેસલ તોરલને બોલાવો અને પછી ખીમડાના અહીંયા ખીમડા કોટવાળના અહીંયા પાટ મંડાવો. મારે હવે સમાધિ લેવી પડશે. એવા અનુગ્રહ મને અડી ગયો, મારું સતીત્વ ભંગ કરી. એ રીતે એમને વાત કરીને પછી ત્યાં ખીમડાના અહીંયા બધા આવશે અને તું પછી જો રામદેવ પીરને કગરજે અને પછી જો ખીમડાના હાથે દોરો બંધાય તો તું આ જે મારા શ્રાપમાં બચી કે એવી રીતે વાત કરે. અને એ પછી રામદેવ પીર, જેસલ તોરલ અને બધા જેટલા પણ સંતો હતા એ વખતમાં, એ બધા સંતો ખીમડા કોટવારના અહીંયા આવે. અને અહીંયા આવી અને પછી જ્યારે પાઠ માંડે ત્યારે એ પાઠમાં પહેલાં એવું હતું કે જ્યારે સનાતન ધર્મ અપનાવવો હોય તો પાઠ માંડવો પડે અને એ પાઠમાં જ એમને શિષ્ય બનાવવાના હોય. એ રીતે હતું. તો પછી રાવત રણસિંહને ખીમડા કોટવારના હાથે સનાતન ધર્મનો દોરો બંધાવ્યો અને એના કારણે એના
ખીમડો કોટવાર અનુસૂચિત જાતિનો હતો. એના કારણે રાવત રણસિંહને અહીંયાના જે રાજગોર હતા એમને બરખાસ્ત કર્યા રાજમાં, કેમ કે તમે અનુસૂચિત જાતિના લીધે જાતિમાં જે આવે અત્યારે પહેલાં એમ છૂવાછૂત હતી અને એ સમયમાં એમને રાવત રણસિંહને રાજમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા. રાવત રણસિંહને શું હતું કે જે અંદર શ્રાપ આપ્યો હતો એની તકલીફ હતી, એના લીધે એમને સનાતન ધર્મ જવું પડે એવું જ હતું. અને જ્યારે એમને આ 5 હાથ બેડું ઊંચું રહ્યું એવું જોયું, સતીનું જે પરચો જોયો, પછી અમથા એ પ્રભાવિત થઈ ગયા હતા અને સનાતન ધર્મમાં એમને વળવું જ હતું. એમને સનાતન ધર્મમાં ઝંપલાયું અને ત્યારથી એમના જે રાજમાંથી એમના જે રાજગોર હતા એમનાથી એમને બરખાસ્ત કરવામાં, એટલે રાજપાટ એમને મૂકી દેવું પડ્યું. તો એ પછી જે પણ રાવત સમાજ થયો, એ સેનમાં રાવત સમાજ આખા ગુજરાતની અંદર અહીંયાથી જ્યો. પણ ખાસ આપણે આમની રાવત રણસિંહની ખીમડા કોટવારની વાત કરવી હોય ત્યારે આપણે એ પછી રામદેવ પીરે બંનેને એવું કીધું કે જાઓ તમે સનાતન ધર્મનો પ્રચાર કરો. તો રાવત રણસિંહ ખીમડો કોટવાર બે જાય અને આપણા ભારતની અંદર પ્રવાસ કરે. અને જે ખીમડો કોટવાર રાવત રણસિંહ સનાતન ધર્મનો પ્રચાર કરવા કરતા હોય, જે લોકોને ભેગા બેસાડીને સત્સંગ કરતા હોય, વાતચીત કરતા હોય, ધર્મ વિશે કઈ રીતે જીવન જીવવું જોઈએ આ બધી વાત કરતા હોય, એવામાં કુડો કતીબ શાહ નામનો એક અકબરનો સૂબો આવે અને એ આવી અને એને પકડી જાય, રાવત રણસિંહ ખીમડા કોટવારને. આ બંનેને પકડી જાય. આ વાત મારા પોતાની નથી, આ વાત સવા ભગતના પુસ્તકોમાંથી મેં વાંચેલી. તો આવા બધા અલગ અલગ પુસ્તકોમાંથી આ બધું એકઠું કરેલું. તો આપ કોઈ મારી ઉપર ઓલું ના કરતા, કેમ કે આ મારી પોતાની ઉપજાવી કાઢેલી વાત નહીં, આ પુસ્તકો ઉપરથી જ મેં ભેગું કરેલું. એ પછી એવું થાય છે કે એમને પકડી જાય છે કુડો કતીબ શાહ અને એ અકબરનો સૂબો હતો. સૂબો એટલે કે એક રાજ સંભાળવા માટે રાખેલો વ્યક્તિ. પહેલાં એવું હતું કે જ્યારે અકબરનું રાજ હતું ત્યારે અમુક જગ્યાએ એમને સૂબા રાખેલા હોય, એ રાજનો વહીવટ બધો એમને દેવો પડે અકબરને. એટલે આમને સનાતન ધર્મનો પ્રચાર કરતા હતા એટલે આમને પૂરી દેવામાં આવ્યા જેલમાં. અને પછી આની પહેલાં પણ એને ઘણા હિન્દુઓને પૂરેલા હતા આ કતીબ સાહેબ. અને પછી એમને છોડાવવા માટે આ લોકો એમની હારે વાતચીત કરે, બોલો શું કે તમે આ અમારા હિન્દુઓને કેમ પૂર્યા? તો કે તમારો સનાતન ધર્મ સાચો હોય એનો પુરાવા આપો. કઈ રીતે પુરાવા આપવી? તો કે તમારા બેને ઘડે કરવત મૂકવામાં આવે અને જો તમારા લોહીની જગ્યાએ દૂધની ધારા થાય અને હાડકાના જો ફૂલ થઈ જાય તો તમારો ધર્મ સાચો. અને આ રીતે બંનેના કરવત મુકાવે અને બંનેના જે હાડમાસ હોય એના ફૂલ થઈ જાય અને દૂધની જે લોહીની જગ્યાએ દૂધની ધારા થાય. તો આવી રીતે એ બે સનાતન ધર્મ માટે પોતાનું બલિદાન આપે એવા અમારા સેનમાં રાવત સમાજના જે પૂર્વજ એવા રાવત રણસિંહ અને ખીમડા કોટવારના બે સંત થઈ ગયા. અને એમના મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં એમની બંનેની સમાધિ જે અકબર દ્વારા જ કેમ કે સમાધિ એમની બનાવવામાં આવી છે. તો આપણે ત્યાં જ્યાં નથી, પણ આ એક લોકવાયકા અને અમુક પુસ્તકોના આધારે આપણે આ સ્ટોરી હું લખું. કોઈને પ્રોબ્લેમ હોય તો એનો આપણે આમાં કોઈ એવું નથી કે આપણી પોતાની જોડેલી અલગ અલગ પુસ્તકોમાંથી સાહિત્યમાંથી આપણે આ વાત લીધેલી. તો આપણા સેનમાં રાવત સમાજ એ રાવત રણસિંહના વંશજો છે. આપણા જે બારોટો આવતા હતા એ પણ તાંબા પિત્તળના લેખમાં સેનમાં રાવત સમાજ આપણને રાવત સમાજ એ જ ગણતા હતા. તો આપણા સમાજનો વિકાસ કરવો હોય તો ખાસ આપણે એટલી વાત કરવાની છે કે સોમાનથી જીવો
અને કોઈ એવા વ્યવસાયો ના કરો કે જેના લીધે તમારા બાળકોને શાળાઓમાં નીચું જોવું પડે, કે તમારા પાછળના જે બાળકો હોય એ તમારા વંશને તમારે નીચું જોવું પડે. સ્વમાનથી જીવો, સંગઠિત રહેવું, શિક્ષણ એ મહત્ત્વની બાબત છે. શિક્ષિત થાવ, જેટલું બને એટલું વધારે શિક્ષણ મળો, લાંબા ગાળાનું શિક્ષણ મેળવો અને આગળ તમારો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય, સમાજ આગળ જાય એવી આશા સાથે આ વિડીયો મેં બનાવ્યો છે. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. જય રાવત સમાજ.